વલસાડ નગરપાલિકામાં જે તે વખતે પ્રમુખ પદ શોભાવનાર મુરબ્બી દીપકભાઈ રાણાએ શહેરની શોભા વધે તે માટે દરેક સર્કલ પર રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાવવા માટે થાંભલા લગાવ્યા હતા અને સર્કલ ફરતે આવા થાંભલાઓ ઉપર ધજાઓ ફરકતી હતી। બાદમાં કેટલાક સમય બાદ આ ધજાઓ ફાટી ગઈ હતી અને માત્ર ચિત્ર ઉડતા હોય તેવા દ્રશ્યો વચ્ચે આ અંગે સામાન્ય સભામાં મુદ્દો પણ ઉછાળ્યો હતો। જો કે આ બધી ભૂતકાળની વાતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ થાંભલાઓને કેટલીક સંસ્થાઓએ પોતાની જાહેરાતનું માધ્યમ બનાવી તેના ઉપર બેનરો ચોંટાડવાનું શરૂ કર્યું હતું। પરિણામે મૂળ હેતુ વિસરાઈ ગયો હતો અને સંસ્થાઓ પોતાના ફાયદા માટે આ થાંભલાઓનો જાહેર ગેરકાયદેસરનો ઉપયોગ કરી હતી। પરિણામે નગરપાલિકા દ્વારા આવી સંસ્થાઓને વારંવાર ચેતવણી અપાયા છતાં સંસ્થાઓએ પોતાની મનમાની ચાલુ રાખતા આખરે પાલિકા તંત્ર દ્વારા આવા થાંભલાઓ હટાવવાની કામગીરી આરંભાઈ હતી અને શહેરના ગાંધી લાઇબ્રેરી નજીક, સ્વામી વિવેકાનંદ બસ સ્ટેન્ડ નજીક, સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ સ્ટેડિયમ નજીક તેમજ ઝંડા ચોક સર્કલ ટાવર પાસેના આવા થાંભલાઓ મૂળમાંથી કટર કરી કાપી નાખવાની કામગીરી હાથ ધરી થાંભલાઓ દૂર કરવામાં આવ્યા હતા। આમ એક વખતના સમયમાં શહેરની સુંદરતા માટે ઊભા કરાયેલા થાંભલાઓ કેટલીક સંસ્થાઓના પાપે આખરે દૂર કરાયા હતા। સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ।